તો કચ્છ જિલ્લામાં પણ વધુ એક આગની ઘટના બની છે. મીઠી રોહર નજીક પ્લાયવુડની એક કંપની અને જ્યાં ભીષણ આગ લાગી છે. ગ્રીન ગોલ્ડ કંપની અને ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઈ. ભીષણ આગને કારણે માલસામાનને મોટા પાયે નુકસાન થયું છે. બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત પછી આગ પર ફાયર વિભાગે કાબુ મેળવ્યો છે. કંપનીમાં આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે. જાણી નથી શકાયું કે કેવી રીતે આ આગ ભભૂકી ઉઠી, પણ આ જબરદસ્ત આ ભીષણ આગ અને આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આસપાસ ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ફાયરને જાણ કરવામાં આવી. ફાયરનો કાફલો ઘટના સ્થળ પર પહોંચે છે. પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવાયો છે. હવે કંપનીમાં કેવી રીતે આગ લાગી એ હજુ કારણ સામે નથી આવ્યું. એ દિશામાં તપાસ હાથ ધરાશે. તો કચ્છના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ગ્રીન ગોલ્ડ નામની પ્લાયવુડની આ કંપની છે, જ્યાં એકાએક આગ ભભૂકી ઉઠી. કારણ સામે નથી આવ્યું કે કેવી રીતે આ આગ લાગી, પણ જ્યારે આગની ઘટના બની ભયનો માહોલ એ ફેલાયો હતો. નાસભાગ મચી ગઈ હતી. એ વખતે ફાયર વિભાગ ત્યાં પહોંચે છે અને ફાયરના કાફલાએ પાણીનો મારો ચલાવી આગ પર ભારે જહેમત પછી આગ પર કાબુ મેળવાયો. કારણ કે પ્લાયવુડ એ ભડભડ બળવા લાગ્યું હતું. ચારે તરફ આગના દ્રશ્યો હતા અને આગ વધારે ફેલાય નહીં તેના માટે પણ તકેદારી સાથે આ આગ ઓલવવાનું કામ ફાયરના કાફલાએ કર્યું હતું. ભીષણ આ આગ ગ્રીન ગોલ્ડ કંપની જે કચ્છમાં આવેલી છે અને ત્યાં આગ લાગતા લાખોના નુકસાનનો અંદાજ પણ લગાવવામાં આવી રહ્યો છે.